તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ છે, ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। આગામી ટૂંક સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઈ નવા ચૂની કરે તેવું લાગી રહ્યું છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી ભાજપનું ચિહ્ન કમળ સાથે ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે। કોણ છે જવાહર ચાવડા? મિત્રો, ધોરાજીના ભાડજ જિલ્લામાં જન્મેલા જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે। હાલ તેઓ ભાજપના નેતા છે। આ અગાઉ તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા। કોમર્સમાં ગ્રેજ્યુએટ થયેલા જવાહર ચાવડા વર્ષ 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે। તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે। તેમના પિતા પેથલજી ચાવડા પણ કોંગ્રેસના નેતા હતા। પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાહર ચાવડાએ સંભાળ્યો છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા। સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા। માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા। જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા। ત્યારબાદ જવાહર ચાવડાએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું। 1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા। વર્ષ 1998માં પણ ઇતિહાસ દોહરાયો હતો। આ પછી વર્ષ 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જેની સામે 2 વાર ચૂંટણી હાર્યા હતા। તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા। વર્ષ 2012માં પણ રતિભાઈ સુરેજાને હરાવીને બીજી વાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા। આ પછી વર્ષ 2017માં પણ જવાહર ચાવડા ધારાસભ્યની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા। વર્ષ 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુપેને હરાવીને માણાવદર બેઠક જીતી હતી। સતત 3 ચૂંટણી જીતીને યુવા ધારાસભ્ય તરીકે મતદારોમાં અલગ છાપ છોડી હતી। લોકોના નેતા તરીકે સતત લડતા રહેતા જવાહર ચાવડા લોકોના નેતા બની ચૂક્યા હતા। માણાવદરની જનતાએ વર્ષ 2007માં ચૂંટ્યા પછી સતત ત્રીજી વખત તેમને જીતાડ્યા છે। જવાહર ચાવડા વિધાનસભા ગુજરાતના પ્રશ્નો જબરદસ્ત રીતે ઉઠાવે છે। જવાહર ચાવડા ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે। માત્ર પોતાના જ નહીં પરંતુ ગુજરાતના કોઈપણ વિસ્તારના લોકો માટે લડતા રહે છે। ત્યારબાદ તેઓ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની જીત થઈ હતી। જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી। જવાહર ચાવડાને કોંગ્રેસનું આમંત્રણ। મિત્રો, જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા લલિત કથગરાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે જવાહર ચાવડાની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં સ્વાગત છે। જો જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં વેલકમ છે। મજબૂત નેતાઓને ભાજપ સાઇડલાઇન કરી રહી છે। જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યા છે। ભાજપના નેતાઓ માત્ર કમળના નિશાનથી જ ઓળખાય છે। આ ઉપરાંત કોંગ્રેસ નેતા હીરા જોટવાએ કહ્યું હતું કે ભાજપ નેતાઓને ખતમ કરવાનું કામ કરે છે। કોંગ્રેસના નેતાઓને લઈ જઈને ભાજપે પૂરા કરવાનું કામ કર્યું છે। જવાહર ચાવડાએ ભાજપમાં જઈ મોટી ભૂલ કરી છે।